બાવકા શિવ મંદિર. હવે બાવકા શિવ મંદિર ક્યાં આવેલું છે? દાહોદની અંદર આવેલું છે. આ મંદિર પણ ઘણા બધા લોકોને નહીં ખબર હોય. પરંતુ તમે એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. કેટલું મતલબ કે એ સમયે કેટલું વિશાળ છે. તમે જોઈ શકો છો. એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. એનાથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ મંદિર બહુ પ્રાચીન. ઓકે. તો બાવકા શિવ મંદિર તમને ક્યાં જોવા મળશે? દાહોદની અંદર જોવા મળશે. વાત કરીએ આપણે બાવકા શિવ મંદિરની, તો બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. તો ગામ પરથી આ મંદિરનું નામ બાવકા શિવ મંદિર પડ્યું. આ મંદિર દાહોદથી 14 કિલોમીટરના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હીરલાવ તળાવ નજીક એક નાની ટેકરી ઉપર આવેલું છે. એનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ બીજાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. અહીંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ઈસવીસન 1234 નો છે. એટલે કે તમે જોઈ શકો છો કે આ સોલંકી કાળનો છે. મોટાભાગના જે સ્થાપત્યો છે એ આપણા ગુજરાતના સુવર્ણ યુગ સોલંકી યુગના છે. તો સોલંકી યુગના છેલ્લા શાસક ભીમદેવ બીજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આગળ વાત કરીએ કે દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતની અંદર બનાવ્યું હતું એવી દંતકથા છે. મોહમ્મદ ગઝનવીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓ છે એ ચોરાઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે 2009માં આ મંદિરનું સમારકામ કરાવ્યું છે. અત્યારે વાત કરીએ કે આ મંદિરના ગર્ભગૃહની અંદર તમને શિવલિંગ જોવા મળશે અને શિવ ભગવાનની અત્યારે પૂજા પણ થાય છે. તો આવું સરસ મજાનું મંદિર છે જે કંઈક ના કંઈક ઇતિહાસ ધરાવે છે. એવું સરસ મજાનું મંદિર બાવકા શિવ મંદિર જે તમને ક્યાં જોવા મળશે? દાહોદની અંદર જોવા મળશે. દાહોદની અંદર બાવકા ગામે તમને આ મંદિર જોવા મળશે.